ભત્રીજા ઓમ હેડ કી હેડ અતારમો શું છે કાકા? હવે ભાઈ દર્પણ આગળથી હેડ કયો તારા ઝટિયાથી પેલા કૂતરાની પૂંછડી જેવો યાની જીબ્બાદી. હવે જીબ્બાનું તો મારે મોત છે હવે તાન લગી રે વાત તું માનતો નહીં કોઈ વાત શું નામ માન્યું? અતારમાં હેડ ને હું શું કહું છું આ બે વેલા દાડાની પથારી ફેવરી નાખી અતારમો. ઓપર હા કાલના પેલા પૈસા કેટલા વધ્યા? બે પૈસા ઘૂમતા આકા વાળા ઈ તો કાકા તમ પેલા પટ્ટા વાળા નતા આલી દીધા મેં હા એ બીધન બધન બકાવજે પણ જે વધ્યા લાય અતારમાં હું હટાણું જતા હું એ તો મને કાલની ખબર હતી કે કાલ હટાણું થઈ રહે એમ પણ ના હોય તો કેવું પડે તેલ થઈ રહ્યું બે દાડાથી કાકા એમાં 1000 રૂપિયા પટ્ટા વાળા ના આલ્યા હતા ને 4000 રૂપિયા વધ્યા છે હા તો લાવ જેવો હેડો લાય કે હવે નાયો તું હાલ પાકીટ ઘરમાં પડ્યું છે અલ્યા તારો તો રણ થયા જાય છે ભત્રીદા હો હવે અને હોમું બોલવા માંડ્યો છે તું વ્યવહારે નહીં બોલવાનું એમ પણ હવે આવો તો વ્યવહાર ના હોય કે તાણે બધું હાથ દાવ દે પથરીદા આવો ઘૂમતા કાકા એ મેલ્યું કાગળ હે કાગળ ક્યો મેલ્યું હવે ખરેખર મારે બધું એક વિચાર કર્યો વાપડો મારી વાત ભત્રીદા એક કામ કર તું ચા મેલ જતા ખટકડા હા સારા થી મેલો બેસ ને સબે લે ઘૂમતા કાકા ચા તો પીઓ હું ખરેખર એવી વાત લઈને આવ્યો છું તમે બે જણા ભાવુક થઈ જાઓ એમ તમને લાગશે ખરેખર આ વિચાર તમે હો કર્યો છે ને જોરદાર એમ સારો વિચારો તો છે ખબર છે ખરેખર હું રાતે ઊંઘો હતો અને એક વિચાર મને આવ્યો કે ખરેખર આ બધું હું ખોટું કરી દઉં આ મકાન મારે 5 છું ખરેખર મારે ના લેવડે આ વાનો 1 રૂપિયો મારે ના લેવડે હા 1 રૂપિયો કીધું મારે હરામનો લેવો નથી અને મારે કોઈ મકાન જોતું નથી બે ચોપલીઓ છોડીને અને ફેરથી સાપરી એમને એમ કરી નાખવું પડ્યું બરાબર છે એટલે નહીં લેવું મકાન એમ? ખરેખર તો પછી મારી વાત સાંભળો હા કે એ સહી કરાયેલું કાગળ તમે તારા મન આલી દો બરોબર અમે તમારે સહીની હવે કોઈ જરૂર પડશે નહીં બરોબર અને જે તમારે પૈસા પાસ થાય એ અમે લઈ રહ્યા હા પણ મારી વાત મૂલ તો મેં જ લીધા કહેવાય એવું ના હોય. એનો દુરુપયોગ મૂલ તો મેં જ કરી કહેવાય એટલે ખરેખર મેં વિચાર જ બચી નાખ્યો છે કે મારે આ રૂપિયો લેવો જ નથી કે કોઈને હાલવો નથી બરાબર છે તમે લોક મૂલ્યો તો હલકું કહેવાય પણ ઉમતા કાકા તમને અચાનક છું કાલ એટલા હરખમાં હતા એટલા ગરીબ થઈ ગયા હતા અને આજ અચાનક છું તમને હા વાત સાચી છે પણ મને વિચાર આવી ગયો એમ આપણો તમને હો ગમે તે વિચાર આવ્યો તમે તારે પૈસા અમે લઈ રહ્યા ને એમાંથી એવું છે 1 લાખ રૂપિયા ધર્મા તમે વાપરી દે હે ભત્રીજા ના ભાઈ. તો આપણે કોઈ ના નાળે ના ભાઈ ના આપણે એવું નથી કરવું તમે તારે પેલા 5000 રૂપિયા મને હાલો ના બરાબર છે આપણે મારે ક્ષેત્રમાં જવું છે એમ કોમ છે ઉમતા કાકા દો હવે તમારે મકાન તમારે લેવું હોય તો લ્યો હે ના લેવું હોય તો કોઈ નહીં પૈસા તો મેં પટ્ટા વાળા ના લીધા હા હે હવે એના જોડે તો હું કેવી રીતે માગું એને આપણે બંધ થવાની તૈયારી હતી તો પેલી બાઈકો લઈને બધા સાહેબો હેડતા તોય સહીઓ કરાઈ વાત તમારી ના રૂપિયા બરાબર છે પણ મેં પૈસા તમને આલ્યા હતા બરાબર છે એટલે પૈસા તમારે મને આલવા પડશે હું ઓળખું તમને હા, એ વાત સાચી છે પણ ફૂમતા કાકા પૈસા અમે અમારા માટે લીધા હતા એક અમે જ માટે લીધા હોય ઉમતા કાકા પણ હવે એના જોડે અમે પાછા ના માગી હા. અને ઈ તો 2000 તો સાહેબ આલ્યા હતી પેલા બાઈકો લઈને ઘેર હેડતા હતા ને તે સહીઓ નતા ભાઈ કરતા એ બધું મેં 5000 આલતે મેં પૂછ્યું તું હા પૂછ્યું તો પૂછ્યું નતું તો પછી લેવા કેવી રીતે આયા પાછા તાણ વાત સાચી છે મેં તમને આલ્યા હતા એટલે હું તમારા પાસે લેવા આવ્યો છું બરાબર છે ધોખી વાત છે મારી વાત આપણો સોખી વાત નહીં ફૂમતા કાકા તમે એ વખતે એમ કીધું હોત ને કે ભાઈ આ કોમ નહીં થાય કે પછી તો મારે વિચાર બદલાઈ જાય તો તમે મને 5000 પાછા આલજો એવી બોલી કરી હોત તો બરોબર છે ભાઈ એવી બોલી ના હોય મારે કોમ નથી કરવું લાવ 5000 રૂપિયા ધોખી વાત છે ના પાડતો તો હું કાલે ના પાડતો તો કે આવા કૂતરાના વાદે ના ચડાય આપણા ગામમાં જે જેનો આપણે લાભ કર્યો છે ને બધા આપણો હોમાં જ પડે છે કાકા વાત સાચી છે વાત સાચી છે પણ આ ડોહો કાલે ગરીબ એટલા થઈ જતા ને તે ઘણું આપણે એમ કર્યું હોત તો હોય જો તારે આ ડોહાન બધું થતા આવડે છે સમય આ ગરીબ થઈ જાય સમય આ તો ડાકુ થઈને પોરા છે મારી વાત ઓપડે તમારી બેન જેવી એક્ટિંગ કરી એવી કરો મને 5000 રૂપિયા આલી દો ધોખી વાત છે અરે એક્ટિંગ કોણ કરે છે એક્ટિંગ તો તમે કરો હોય બેઠા બેઠા મારાથી અરે કાલ તમે ખાલી આમ હાથ કરીને કોકના જોડે ભીખ માંગ્યો ને તો તમને કોઈ ભીખમોય પૈસા આલે એટલા ગરીબ થયા હતા એ છો હાલતું મારા જો ગુંડુ કોઈ ની પછી ધોખી વાત છે હા
5,000 રૂપિયા મને આલી જો. નહીં હાલવા દો. નહીં હાલવા દો, તમારથી ભૂંડું કોઈ ના જે થાતું એવું ખાઈ લો તો. નહીં હાલવા. તાણે અરે પટ્ટા વાળાને નહીં આલ્યા, પૈસા અમે લઈ લીધા. વાહ, નહીં પેલી હાલવા. ગાંઠ્યા. દો હાડો. એવું છે એમ ને? હા એવું છે, દો હાડો. અને તે કચેરી સોલી મેલ છે, કાયદા કાનૂન સોલી મેલ છે, પણ આ ફૂમતા જે સમય આવે કોઈના ઘઉં ના ભરી તો લ્યા મારું નામ હવે ફૂમતાજી. ફૂમતા કાકા. હોય રાખજો ખાલી. મારી વાત વાપરો. અમે રહ્યા ને, અમે કાકો ભત્રીજો છો. આખા ગામમાં માણસો બધા ચી રીતના છે ને એ ખાલી પગ ઉપરથી ખબર પડી જાય કે આ માણસ આવો છે. પગ આ તમે ઉપર- મારી વાત વાપરો, તમે બકાવાના ધંધા છોડી મેલો. સરપંચે તમને સહી નહીં કરી આલી હોય, બોલો હવે. હે? હા હું કહું છું. હા એટલે મારી વાત વાપરતા નહીં. એ તને ખબર પડી ગઈ હોય કે ગમે તે હોય, સરપંચે મને સહી નથી જ કરી આલી કાંઈ. જોયું બરાબર કાકા? છે? અને મારે 5,000 રૂપિયા લેવાની તાકાત છે. મને બધા રંગ બદલતે આવડે છે. હા હા અને અમારા હા. જોડે બકાવા આયા છે. મારે રાતે વિચાર બદલાઈ ગયો, નોમ વિચાર બદલાઈ ગયો, અને હવે શું વિચાર બદલાય તમારો? તો તમે જા. ભીખમાં તમને કોઈ ખાલી રૂપિયો આલે ને એડે દાતે તોય તમે છોડો એમ નહીં. અને ભત્રીજા વાયને તો આ સરપંચ આરે ઉભો રહ્યો ખેગારીઓ એ વખત બહુ ડીઝલ બાળ્યા છે. ટ્રેક્ટરમાં બેસીને જતા. એ મારો પ્રશ્ન છે, બરાબર છે, પણ તો 5,000 રૂપિયા તો સમય આવે ઘટાડવું ના ને. અરે સમય આવે અમારા જોડે ઘટાવો હોય તો ઘટાવજો, પણ પેલા સરપંચે સહી નહીં કરીને એનું વિચાર હા. કરો, હળો. એ તો મારા નજરમાં જ છે. એ રોય મારા નજરમાં જ છે. આ નેલી ઘેર હેરો આવે તો મને કહેજો. આ તો નહીં આવે. સરકાર હેરો નહીં આવે, કારણ કે પેલાના ચવાણાના પેકેટ ખાઈને બેસી ગયા હોય તો ચોથી જોર કરી. હા, એ તો ના. જોર ચિયો કરે, જેને રિશ્વત ના ગાધી હોય ને હેરો જોર કરીએ અરે કે કાકા બીજું નહીં આવે તો શું ફરક પડશે? તાણ. 5 વર્ષ એના પૂરો થઈ ગયો. ભાઈ એ ગમે તે હોય, પણ હાલ તમારી વાત કરું. તમારા પાસેથી 5,000 ઘટાડવાની. હવે અમારા ગામમાં તો આખા ગામમાં કોઈ અમારા જોડેથી ઘટાડ્યું નહીં, તમે શું ઘટાડશો? આ તો હાલ જતા રહો હોયથી. ઓયથી જતા રહો, સમય ના બગાડો તારો વહેલા વહેલા. હા હા કશો વાંધો નહીં. હાલ સમય તમારો છે. આનું વાપર્યું? બરાબર છે, સિક્કો તમારા નામનો ઉજળી રહ્યો છે. હું શું કહું છું, હે. તમે એમ કહેતા હતા ને કે કુરીના ઘઉં ભલ્યું, હે. એક કામ કરો, નરવાળા તમારા ભેહાના પોડલા ભલ્યો હાલ. હો? કશો વાંધો નહીં. તો તો ભાઈ કહું તો ચાલો, છું કે મજૂરી. સિક્કો તમારા નામનો ઉજળી રહ્યો છે, એટલે તમારે જે કહેવું એ કહી દો. બાકી સમય આવે મને ના કરવું પડે ને તો કહેજો ખાલી. હવે હેડો હેડો હોયથી. જેવા જેવા માણસો કગરવાનું કઈ જતા રહ્યા, કગરવાનું સામાન્ય સમજતા હશે ને નહીં ચકલું? કાકા, પણ બકાવતા કેવું આવડે છે કે મારા રાતે વિચાર બદલાઈ ગયો ને મારા આરામના પૈસા નહીં લેવા. હવે અરે આપણને બકાવે એમ. આ એક્ટિંગ નો તો કિંગ છે આ ડોહો કદાચ જો એક્ટિંગ કરવા મળે તો આખા ગામનો રોવરાઈ નાખે એવો છે. તાણ હું ઓળખું. અને હું શું કહું છું, લાવજો હવે પેલા 4,000 રૂપિયા દટાણું લેતા આવું. હા એ પાકીટમાં પડ્યા તો લેતા આવો, હળો. હા અલા યાર તમારી બધી વાત સાચી, પણ યાર સરપંચના ફોન આયા કરે મારું પે, અને ગામની પબ્લિકે લોહી પીવે છે. હવે તમે ગમે તે કરીને હાથ ના જાઓ. એટલે કાલ નહીં યાર તમે ના તો પાડી, ગમે તે કરીને તમે તાર હાથ ના જાઓ. આ તો હાથ ના આવજો યાર. હા જોમ્યો છે, હો જોમ્યો છે, ચૂંટણીનો રંગ જોમ્યો છે. એક તો 2 દાડાથી ગરમ પાણી નહીં આવતું, અને ગામમાં નવી નવી વાતો બને જોઈ છે પાછી. અરે હરી પાછું નવી નવી વાતો બની તો તમે ત્યાં ચો ગામમાં રહો છો, આખો દાડી બોરે પડી રહો, ચોથી વાતની ખબર હોય તમને? હવે તમે આખો દાડી ગામમાં ફરો છો, તમને ખબર હોય. હા તો ઓર રાખવી પડે, ગામમાં ફરવું પડે. એટલે અમાર તો તમે ઓર રાખો એટલે ઘણી જશું વાત બની કો હારો. આ કાલ શું વાત છે તમને ખબર નથી કોઈ? ના. અરે ફૂમતા આકાની વાત છે. ઘણી શું વાત બની? અરે એને કોઈ ઘર પાસ થયું બરોબર, તે આના સરપંચ જોડે જ્યાં સહી કરાવવા, તે સરપંચે સહી ની ના પાડી. ફૂમતા આકાને સહી ની ના પાડી? ઓય હરીજી આ વાત ના બને. કેમ નહીં મનાતું? ના. અરે હું કાલે હાજર હતો. એવું છે? ઓય સરપંચે ચોખ્ખી ઘસી ના પાડી દીધી. તો ફૂમતો આખો શા મુઠે ઘેર આયા છે હરીબા? અરે ઘર તો નેઠ ઈયાને આવ્યો છે, અને એમ જ બીજી વાત થઈ ગઈ પાછી. ઈયન હંગા છે? ઓય ફૂમતા આકા હંગા છે જ. આ કાકો ભત્રીજો નહીં? ઓય કાગઈએ કોક ઈયાને કરાયા તો તે 5,000 તો એના લઈ ગયા થી. પણ એ તો પાછા આલી જાય કે ચોથી પાછા આલી, અરે પાછા આલી 5,000 રૂપિયા. હે અરે ફૂમતો આખો માગવાય નતા જાતા, પણ મેં થોડી ચાવી ભરી કે જો તમારા પૈસા છે લઈ રો આલી જાય તો એમ કરીને. તમે ચાવી ખોટી ભરી? જમ ચાવો ભરવાનો હતો. એ તો ચાવત છે, અમારી વાત જેમ તેમ ના હોય, ખબર છે ને? હા એ વાત સાચી. અને એના હંગાત હંગાત એક બીજી વાત કરતા હો ચી કે ફૂમતાજી અને સરપંચ વચ્ચે ફાઇટ ગાલતા હો. હા એ સિવાય ની મજા આવે. અને ચૂંટણી રંગ તાણી જોમ છે. હા ખરો રંગ તો તાણી જ જોમ છે. તેમ કરો. હા પાણી ડોલે હોય હો પડી. જમ ફૂમતા આગળ ઘેર પહેલા જતા હો. લે હડો તમે પહેલા ઈએ હડો. હા
ગમે એટલું વધશો ને તો વધેલું ઈ વધેલું હો. અહીંયા ભાઈ કેમ આવો 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 ચલાવી આવો. ઓવે ઓવે. આ શું કે મારું બેટું તૂટી ગયું હતું ને ખેતરમાં પહેરવા કોમ આવે એમ. એટલે ભૂમતા કાકા હું શું કહેવા માંગુ તમે સમજ્યા ના? હે, ઓધો શેકટેથી દેખાઈ જાય. એટલે અને એની વગડાતમાં જ રહે આવે. હા આજે પણ વગડા માટે તેનું હતું શું તાન. એ બધું જાજો. હે પેલું કોમ થઈ ગયું તમારું? કેવું પૈસા લાયા? એ અરે ભાઈ મારું બેટું બધું હલવું જાય છે ચમ ખરેખર. માણસો બધા હવે બદલાય તો છે એમ. ચમશી થી તો કહો. આળું તો 5 વર્ષથી જાય છે. હે 5 વર્ષથી. એ તો શું છે પણ આમાં પૈસામાં એવું છે હરીભાઈ કે એના ચોખ્ખા છૂટી પડ્યા છે ને ચોખ્ખી મને ના પાડી છે. આહા બરાબર છે રંગ બતાયો. બતાવી દીધો પણ હું કોઈ જેવો જેવો તો નથી. તે શું કરે? થાપો થોડી હે થાપો થોડી દઈ. હા આપો તો શું જોડી મારી આ ચોપડો. હા હવે અહીંયાને હું જે રંગ બતાડું ને એ રંગ જોજો ખાલી. મારામાં આપણે તો 12 રંગ જ આવી પણ મારામાં તો જાત જાતના રંગ પડેલા છે. હા એમને પણ તમે શું કરી લે હોય એનું એમ કહો. હે? અને તમે ખાલી બોલી ના આયા? બોલીને આવ્યો છું બગાડવાનું નતું કારણ કે હું પછી કોઈ જેવો જોવો તો નથી. અરે માથાનો પડેલો છું હું. ઘૂમતા કાકા વાત તમારી સાચી. 5000 તમારા ખાઈ ગયા અને બોલીને આવતા રહ્યું થોડું ચાલે? અરે બે તો વળગાડવી પડે. અરે ભાઈ આ સમયે કશું નતું કરવાનું. તમે ભૂલી જાઓ. હવે થાપતો યાર હું એવી જોડ્યો ને તે યાર આ જીવન યાદ હવે કાલ તમારા અંગાત એક બીજી વાત થઈ તમને ખબર છે? શું હતી બીજી વાત? યાદ છે કે ભૂલી ગયા? એ ખબર ખબર છે ને? એ ખબર છે કે આગળ એ સહી નથી કરી તો તમે હા. ભૂલી જાઓ. આવી રીતે આવી બધું ભૂલી જાઓ તમે. ડટાઈ જા રે દેઠણ. ખેગારજીએ પંખા પર બેહારીને ધક્કું મેલ્યું. ચાકુ મેલ્યું છે પણ મને ઊભું થતા આવડી ગયું છે અને હવે હો હું ઊભો થયો ને તે હવે ખેકાજી યાદ કરશી અને એ આ આવનારી ચૂંટણી. તો ફૂમતા આકા તાણી સમયની ચો વાત જોવો છો? હાલ જાગો એટલે પછી ચેડે ઊંઘતે ફાવે. વાત સાચી છે પણ એની ઘર ખાલી હું એવું કરું ને ખેકાજી કમ્પ્લીટ ઘેર બે. શું કરશો? શું કરશો તમે એકલા કહો? શું કરશો કહો? શું કરશો? વોટિંગ નું બધું મારા હાથમાં છે ને. શું ઓહો. કરું શું ના કરું ખેકાજી લાવનારું કોણ? મોટો હાથ મારો છે. એ તો તમારે હવે- તો હજી હાલ સુધી દાંત ચડા ના મન તો એ તો કસ. હવે તમે ચિંતા ના કરો આ ખાલી મહિનામાં ખાલી ચૂંટણી આ બસ. પણ કરશો શું? તો હાલ કહેવા ના હવે હોય બહી વોટરના જોરે તમે શું કરશો એમ કહો. બચ્ચો વોટરનો દોરે તો બધું થાય. અને- મારામાં એમ જ છે. જલાજી એક બીજી વાત તમને કહેવી હતી. સરપંચની મનમાની ના ચાલે. ગામનો ગમે તે મોણો જાય તો સહી કરવી પડે. કાયદેસરની કરવી પડે ઈયાને. હવે નથી કરી તાણી તો વાત છે. અરે જાવું પડે, ફેરથી જાવું પડે, વાત કરો ને પજેરું લેવું પડે. આમાં- બેહી ના જવાય આવી ધોધવા. મને તો એમ હતું પણ મારે અંગાત કોણ આવે અરે હું આવું ચમ. અમે આવશે ચમ. લ્યો અમે આવો. અમે બે જણા આવશો. એવું એમ તો? બીજાના ફટફટ ગાળા પાસ કરી આલે છે. અરે ફૂમતા કાકા આ તો તમારી બે જીવ બળો છે. આ બધું અમારે હોમેથી ના કહેવાનું. તમારે કહેવું પડે કે હરીભાઈ હેડો મારા હંગાત. હાજી ભાઈ હાલ જ હેડો અને હાલ જ એના ઢાકુ કાઢી નાખવા તો હેડો. મેલો પડતું. હેડો આ તમારું કામ કમ્પ્લીટ થઈ જાય અને તમારા કાગળિયા પર સહી કરી મેલી મેં. તમે તાર હોજે આવીને લઈ જાઓ બસ. હા હારો હોજે આવો તાણી. એ હારો. આવો આજે આવો થઈ કરેલી જ પડી છે ઓછો મેચિંગ થઈ કરી છે આવો લે ફૂમતાજી તો એવું કોમ હતું. હા હા તું હતું આવો રેવા. ઓય જો હેડો ગો હેડો દયાજી કો હવે આયા છો તમે મુહૂર્ત તો કરો ચીરે ટેકો મે આવજો. હા મુરત એટલે તમે સહી કેમ ના કરી મારા પેલા ફોર્મમાં કહો છો હા હા એ ફૂમતાજી મેં તમે ક્ષેત્રમાં હું કીધું તું કે એનું કોમ એવું હોય એમાં સહી ના થાય. પણ નાચમ થાય. તમે સરપંચમાં નતા આવે એવા તો મિલાયા નતું થાય એવું તો એમ કર્યું હા એ કામ નતું થાય એવું તો અમને તો ખબર છે. એ જેવું જોનારા છે અમે. સાક્ષી છે કે ફૂમતા કાઈ ચીરી તો તમે ટેકો કર્યો અને ચીરી યાદ સરપંચ બોલાયા હતા. ચાર દાણા તો સવાનું ગાડા મરી ગયા છે અને ઘરનું આમ પાડ્યું નથી નાના છોકરાને પૂછો ને તોય ઈયન ખબર પડે. હવે જે તમે ફૂમતાજી કદાચ તમે ગયા. કહેતા હોય તો હું તમારા પગ પકડું બસ.
પણ ગણ કરેલા તમે કોઈ ઉપર વાપરો મારી વાત, પગ નહીં પકડવા, પેન હાથમાં બોલ પેન પકડો અને સહી કરી દો. વાહ, બસ આપણી બીજી એટલે હરીબા તમે સમજુ માણસ ને ભલા જેવું વાત કરો. અમે બરાબર કરશો. એટલે એ કોમ ના થાય યાર. ચમ ના ચમ થાય, ઈ મોણા આટલો બધો ગહાણો છે તો તમારે થોડો ગહાણો વેઠવો પડે. ચમ એ જો એ ગારો વેઠવાનો હતો, બોલ પેન ને ગારો આલવાનો હતો. તાણી. સલાજી મેં ગહારો ઘણો બેઠ્યો. પૂછો ખાલી એમાં ગામમાં 2 પ્લોટ પાસ કરી આલ્યા, ના કરી આલ્યા? હવે પલોટ તો મારે કાયદેસર ના હતા, ખાલી સહીઓ કરીને તમે છૂટી પડ્યા છો ને મારી વાત ઓભળો તમે. પણ એ તો એનું કામ- જિંદગીથી ભોગવતા તે રહ્યા. તાણી. એટલે એનું કામ થાય એવું હતું અને આ કામ થાય એવું નહીં એટલે વાહ, તારી મારી બીજું હવે કરવું હોય તો બધું થાય. તારી પછી. બીજું કશું નહીં હરીબા, એને આળસ પાડે થોડા ભજી ગયા છે ને એટલે હવે કામ નહીં થાય. હા, બેન આટલે વાત પડી છે જલાજી, હવે. બીજું કોઈ નહીં. જલાજી તમારી મોટી ભૂલ થાય તાણે હું કોઈની વાતમાં કોઈ દાડો ના આવું. હવે અને તમે એક વાત સમજો લે, તમે તો સમજણા માણસ કહેવો હરીબા, આગે વંશો ગામના અને એક ઝૂંપડાનું આખું મકાન પાસ થાય. હવે એવાનું વાસ્તવમાં મકાન પડી ગયું હોય તો એનું મકાન પાસ કરી આલું હું. બસ. અરે સરપંચને જે કરવું એ થાય, કેમ ના થાય? હા. જલાજી સરપંચને કરવું સાચું થાય, ખોટું કોઈ દાડ ના થાય અને ખોટું હેડે નહીં. વાહ, તારી આપણે ભાઈ સરપંચ ઈમાનદારી વાળા છે. હવે અરે સાચું હું તો હવે ખ્યાગાજી, ચૂંટણી નજીક આવે છે બરોબર, એટલે કોમ કરો તો સારું છે. હું તો એટલું કહું છું એટલે સમજી દો. અને બીજાથી બગાડશો તો સારી છે, પણ ફૂમતાળજીથી ના બગાડ. હા. પણ મેં જો બગાડ્યું, મેં એમાં કોઈ ટસકા દીધા કે કોઈ આ ખોટા તો કીધા ઈ વાત? એના કરતી તો ટચકા દીધા હોત તો સારું હતું. આ ઘા તો કદી રૂઝાયો નથી. હવે ફૂમતાજી તો મને એક વાત કહું, તમારે મકાન પાસ કરાવવું હોય ને તો તમે તાર ગામનું મકાન પાડ દો તમારું, અને પછી પાસ ના કરી આલો, મારું નામ સરપંચ નહીં. જો વાહ, તારી. આ તો પેલી વાત થઈ કે હાથે બળો ને પૂંખે ડોળો બને. હા, અલ્યા ભાઈ આ તો કેવા સરપંચ છે કે કોકનું ઘર પાડવાની છે અરે. વાહ, અરે તારી. હરીબા, હું ઘર પાડવા નહીં કહેતો, પણ તમે કે વાત નહીં સમજતા મારી. તમારા મનમાં કોઈ વહેમ હોય કાઢી નાખજો, કારણ કે હું અત્યારે સંયોગ કરાવવા નથી આવ્યો, ચેલેન્જ આલવા આવ્યો છું. સરપંચ ચેલેન્જ હા, ઉભા રહો હરીભાઈ. મને હા, તમને ચેલેન્જ આલવા આવ્યો. એ આ વખત તમે સરપંચમાં હવે આવો ને બીજી વખત તો મને કહેજો, ઘેર ના બી આવો તો મને કહેજો હાલ. હું તો આયો, મને મારા ગામ ઉપર વિશ્વાસ છે. અને અમન ફૂમતા આગળ બી વિશ્વાસ છે કે એના બોલશે નીકળશે. હાર કશો વાંધો નહીં, તમે તાર વોટ ના આલતા, મારા કામ ના ગમતો હોય તો મને ના લાવતા ફેરથી. વાપર્યું? એ તો તમારા વખતે બોલ્યા હતા એટલા મને વિશ્વાસ આવી ગયો એમ કે. હા, અને તમને એક વાત ખબર છે, આ 5 વર્ષમાં હું કદી તમારા પાસે કામ કરાવવા આવ્યો? અરે ના આવું. ના આવું. અને મારી વાત સાંભળો, આ જો ગોમજો ને સોફેરથી તમને મેણે બોલી દીધું કે આ વના સરપંચમાં ના લવાય ના લવાય. એટલે આ કાગરિયામાં તો મોં તૂટી ગયો હતો. એ તમારા જેવા હોય એવા એવી વાતો કરે, બાકી ગોળ વાતો નહીં કરતું. જ્યું, જ્યું, બધું જ્યું. જો પાણી બધું. હાઉ. હું સાચું કહું, ખોટું નહીં કહેતો. હા હા. ફૂમતા આકાને ખબર છે કે એને રાતે કેટલી મીટિંગો કરી છે. અલ્યા ભાઈ હવે શું જરૂર છે? નોટ બનાવી દીધી છે, ઘર ઉભા કરી દીધા, સાપરામની ઘર કર્યા છે. અરે બા, તમારી મોટી ભૂલ થાય તાણી. શું? 5 વર્ષમાં મારા ઘરમાં મેં રૂપિયા જેવું નહીં ઈ મેલ્યું. તો હવે અમે જો જોવા આયા છો. મારા હકનું લીધું મેં, હકનું. હા, હકનું છે કે ગમે તે હોય પણ એ આપણે બધું આવડે છે ભાઈ, આપણા પાસે બધી આવે છે. હવે શું કરવાનું છે ભૂમતા કાકો? હવે કોઈ કરવાનું નથી. આ એને સહી નથી કરી, પણ આ સહી એને જેટલામાં પડે છે ને એ ખાલી ઓર રાખો છો. તમારી ભૂલ થાય ભૂમતાજી. કેમ? તમારા મારા દારૂ નહીં થાય, ગોમનું દારૂ થાય, આ બધું ખબર હે? ગામનું ચાલીએ. હા. હા, તારી અને એક વાત કહું તમને, મી આવતું ઢોળાઈ જા અમારા ઘરમાંથી કોણ? હે? હું ઢોળાઈ હવે જા. શું ઢોળાઈ જા? હા, બધું પેકો પેક થઈ ગયું છે. ઢોળાઈ જાય ને આખી પાડી તૂટી જાય. બસ હરી બા, બાપે બોલો તમે હવે. તો તને કોમ ના કરું, સરપંચ શું કરવા પડો તારી? આપણે તમે એને વધારે પીલી ના કરો. આ વખતે ના સરપંચનું પદ લઈ કે હે નહીં. બધાય પેલી ને ભૂમતાજી, તમે 3 જણા કાલ મીટિંગમાં આવજો મંદિરે. મારે વાના માટે મીટિંગ કરીને આ વાત ફાઇનલ કરવી મારે. આ તો પણ મીટિંગમાં આવજો, અમે તો સોર છો. હા, આવી જાજો 3 જણા. હે? અમે તો કાંઈ જોડે. આઈ જા. અરે મીટિંગ રાખો, સભા રાખો, આખું ગામ ભેડું કરો તો અમારે તો પેલી છે. આ તે કરવું, ગોમ ભેગું કરવું. આજે કશો વાંધો નહીં. આવી જાજો કાલ. અરે ગોમ વચ્ચે બોલવા તાકાત છે. હા, તેમ તે માઇક રાખજો. હવે ભૂમતા કાકા હેડો હોય, દેવ પાણી પાવાની હેમત નહીં. હેડો. પછી ધકા સરપંચ બન્યા છે. મીટિંગ ભરવી છે એમ ને? તમે મીટિંગ ભરો કે મેળાવડો ભરો, પણ હરખઈ નહીં આપવા જાય એટલે જ નહીં જ આપવા જાય. અને ફૂમતા આકા હે. એ મીટિંગ આપણા બદલે ભરતા હોય ને હે? એવી વાત તમારા મગજમાં હોય તો ભૂલી જાજો પાછા. કેમ?
મીટિંગ તો એના અમે પહેલેથી ફિક્સ જ હશે જેમ કે આગળ આવે ચૂંટણી હવે હવે એટલે વાયને એક કોતરે હા. બે પક્ષી મારવા છે. બે પક્ષી ને પબ્લિક ને ભાવ કરવા માંગે છે પણ આ ભૂમતાજી આ વખત હોમાં પડ્યા છે વારું કે જોઈ લેજો તમે અમે ટક્કર લેવી પડશે ને આખા ગામમાંથી આપણા ત્રણ ત્રણ બહાર કાઢીએ અરે વાપડો મારી વાત ફૂમતા કાકા તમે તો ચિંતા ના કરો કાલની મીટિંગ થવા દો અને એકે ચંપલ પહેરો ભાઈ તો મન કહેજો તમે તાર હેલો. હાલો હા મારું 500 પાટણ હા